આટલા દેવ આવું લગ્યા નહીં નામનું કાઢી નાખ એ ભીરો લે આ ભાઈ આ તો ભીર દીધી છે અરે વાત છે પાછું અલ્લાહ તો ને આવી છે બેસી બના પૂરું થઈ ગયું ધીરે હે લાવો મસાલા દો મને આપો ને મારે નહીં સરપો YouTube માં ચડાવવાનું છે હે ઇન્સ્ટામાં નો હાલે હું તો હડકોડી ભતવારે હું તો બાર લઈને આવી રે એ હું તો મોટા ગાડીની ધણિયાને એ હું તો બાર લઈને આવી હા મંજીભાઈ હા મારી માથે કુરડી કાઢી એ ઉઠવા લઈને આવી હું તો આસાની પટલાને એ ઉઠવા લઈને આવી લાલા કરી મોત એ હું તો બોટા ગાડીની ઘડિયાળે એ હું તો પાપ લઈને આવી રે ભતો અમારી રે હું તો પાપ લઈને આલી હા મેં પપાયા આ ઉતરાવો તો ખરા હા ના ના હવે કેટલું કામ કર્યું હે તો હું કર્યો આવી કેમ કામ નહીં કર્યું કઈ ભૂલ લેવા કેમ એકલા નો મજા આવે આવી આવું એટલે કેમ એકલા નો મજા આવે એકલા નો મજા આવે કેમ બે જણા હોય ને તો કામ કરવાની મજા આવે તો હવારમાં વેલા નો અવાય ને વેલા જતો પણ નો અવાય એકલા કામ ન કરવું હોય તો નો અવાય એવું છે આ ખોટી ભાતની વેઠ્યું કરાવો હું ભાતમાં હું લાવ્યા ઈ નથી કહેવાનું પેલા કામ કરવું પડે પાણી પાણી કા પાવ હે પાણી આ કોથમરું બધું રોંદી નાખ્યું એમ નામ કોથમરું નો એટલે આ કુબીન દડા કહેવાય યા જાન પોકે nya નકરા બગડી ગયેલા મારું જાન પોકે nya સુધી કુબીન દડા દે આપણે અત્યારે શું વાવવાનું છે એ નક્કી જ ના કર્યું તમે આવો તો થાય ને તો એમ ના ભાઈ આવ્યા પાવડા ને કોદાળા લઈને શું વાપરું હે તમે કેવાય વાપરી પાછા ધાણા નાખી તો હે ભાવ આવ્યો તો ન કદાચ ફરીવાર રપટો મારવાનું થાય મારી દેવાનો તોય હાલે હે ઘરનું ટ્રેક્ટર છે હા તો હું અને ઈકો છે તો હવે થોડું ખાઈ લીધું ભૂખ લાગી પેલા ખવાય નહીં પેલા કામ કરે થોડું ખાઈ લીધું હું કહું એમ કરો હા વયું જાહે કા માન માન લાવ્યો હાલો હાલો કામ કરી નાખી તમે જો હાલો હા હું કામ હા ભરતભાઈ અમારે ઓનલાઈન એક પૈસા આવ્યા નામ ન થાય પણ ઈ કે આ બે કલાકારો ઉપર ઉડાડી દેજો હા એમ કીધું
વગર લંબાનું કોદળા ઢવડો હાલ હાલો સીધો પાડો બાંધો ને સીધો ये मासा पटेल मारो नाम मारे शेखे तीनों ये मासा पटेल मारो नाम मारे शेखे तीनों બરાબર બરાબર जो है कलयुग जो है जो से रे कलयुग जो है रस आत्मा रखे है ये माता पटेल मारो नाम मारे से तीनों ये माता पटेल मारो नाम मारे से तीनों हाथ मारे मोंढा मुझे बताने से नाम हमारे रसोइयों से नाम થાકી જા હવે ઈ તો કહો આ ખાવાનું જો તો હારું ખાવાની જ ભૂખ નકરી કાંઈ કામ કરવું નથી ખાવાની જ ભૂખ ના તો મારા હારાને ફોન કરું પાછું ચડી જાય લબાતો હું હાવ કંટાળી ગયો સૌથી ઈ હાટો આવી એટલે આવી ના પણ મેકલી દેવી દે હવે એમાં તો ન જાય હા વાઈટ જો ભૂખ લાગી હાલો ખાઈ લે તાજ પણ ફૂટી જવું બે હોય અહીં પાત્રનો પાછળ ઉત બે હા આઈન પતળું લઈ આ બધું છે આમાં હા બિસ્મિલ પલેવ રહી લેતો કોણ ગાગરી ને પલેવ રહી લેતો કે ગાગરી એ બુડા કાપવાનું પાસાભાઈ તમે જમી લો બરોબર હા કઈ તો નહીં કે હે કાંતે અહીંયા પિત્તલ પર રામાપીર મહિલા મંડળ તેમના તરફથી દરેક બહેનો તરફથી સેવા ખૂબ સરસ આપે છે અને એમાં દરેક બહેનોના નામ આ પ્રમાણે છે અને એમના તરફથી બધા બહેનો તરફથી 100 રૂપિયા આવેલા છે એવા સોલંકી ગીતાબેન મનસુખભાઈ સોલંકી ડાયુબેન ડાયુબેન બુધાભાઈ સરવૈયા સકુબેન મંગાભાઈ સોલંકી રેખાબેન શ્યામજીભાઈ સોલંકી વિનુબેન રસિકભાઈ સોલંકી જાગુબેન વિશાલભાઈ સોલંકી લતાબેન વલ્લભભાઈ સોલંકી મંજુબેન ભોપાભાઈ સોલંકી હર્ષાબેન રમેશભાઈ સોલંકી નાનીબેન ઝીણાભાઈ સોલંકી અનુબેન ધમાભાઈ સોલંકી કમુબેન બકાભાઈ ગોહિલ શોભાબેન અશ્વિનભાઈ ગોહિલ અસ્મિતાબેન મનસુખભાઈ અને ગોહિલ કંચનબેન મુકેશભાઈ ગોહિલ કાજલબેન અશ્વિનભાઈ ગોહિલ મલુબેન મેપાભાઈ ગોહિલ વસનબેન અરવિંદભાઈ ચૌહાણ સુમન કાતરી થુંબુબેન ગોરધનભાઈ
ગોહિલ કૈલાસબેન વિક્રમભાઈ, ગોહિલ સતુબેન પ્રવીણભાઈ, સોલંકી ભાવુબેન કિશોરભાઈ, ગોહિલ શકુબેન ધીરુભાઈ, સોલંકી અંબાબેન ચોથાભાઈ, ગોહિલ બાગુબેન નાનુભાઈ, ગોહિલ કૈલાસબેન લાલજીભાઈ, ચૌહાણ મંજુબેન લક્ષ્મણભાઈ, સોલંકી ગૌબેન ભૂરાભાઈ, સોલંકી ચેતનાબેન વિપુલભાઈ, સોલંકી દક્ષાબેન દીપાભાઈ, ગોહિલ ઇન્દુબેન દિનેશભાઈ, ગોહિલ અસ્મિતાબેન સંધુભાઈ, ગોહિલ મમતાબેન બટુકભાઈ, ગોહિલ ભારતીબેન જસુભાઈ, ગોહિલ કોમલબેન દીપાભાઈ, સોલંકી દક્ષાબેન ચનાભાઈ, ગોહિલ વિમળાબેન ગુગાભાઈ, ચૌહાણ મધુબેન રગાભાઈ. આ તમામ બહેનો તરફથી 100 રૂપિયા કાઢી અને 3,800 રૂપિયા અહીંયા બહેનો તરફથી, મહિલા મંડળ તરફથી 3,800 રૂપિયા આવ્યા છે. મિત્રો તમામ બહેનોને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. આ શું છે? આ ખીચડી છે, આ સેવ ટમેટાનું શાક છે, આ રોટલો, આમાં અથાણું, આ ડુંગળી ભાંગો. હા ભાંગો ને. હા લીલી કેમ ડોળ ફુરજન. હા હાલો ખાઈ લો સાના. લીલી અમારે આટલી નથી કા. આથણું છે ને, ડેટકાનું આથણું છે. આથણું લાવ્યો, ડેટકાનું હોય. હા જો ને, મને આપણે થોડા ડેટકા ખાઈ. આ હું પ્યાક હા સાસે કોઈ ભાઈ જ નથી. મારે ગણવું પડશે, અડધું ભૂલી જાય. મંડો ખાવા આવે બે ખાઈ. મારે નથી ખાવું, મારે ગળાના જમીન આવ્યું ખાવાનું તો મારે. તમે ખાવ લ્યો. એમ ન હાલે, તમને મેં કે થોડું ખવાય. લ્યો ખાવ મંડો. હાલો હું ખાવું પછી. હાલો કરું કા. હા હા સવાય કે હા તો જમો ને. ખટકો રાખો, થોડો ખાવા મોડું થઈ ગયું. આપણે આમ એમ બે હા ભાઈ ભૂખતા આપણે મેળા ના જવું. મેળા જવું જોઈએ ને. પાયસન કે અહીંયા અત્યારે આપનું આખ્યાન લાઈવ જોઈ રહ્યા છે એવા ભાવનગરથી દીપકભાઈ લક્ષ્મણભાઈ જેઠવા, તેમના તરફથી અહીંયા 2,222 રૂપિયા આપે છે. તેમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. 2000 નો હાલે એના. કેમ નહીં 3,000 તો હાલે. ફોન કરો, કોણ ઓલામાં આવ્યા? ઈ નો હાલે. નહીં જાય નો બોલાતા જાવ છું. 3,000 થાય જાય નો બોલતા. અમારા દીપકભાઈ ને આમ ગામમાં ગણો તો મોટો બિઝનેસ છે. મોટો છે ઈ. એને ક્યાં કોણ ઓલામાં આવ્યા? પણ પાસાભાઈ તમે તો 100 વીઘાના ખાતેદાર છો, તમારા 5,000 બોલવો પડે ને. હું અત્યારે મંદિરમાં આવી ગયો. મારે ખોડા નાના થઈ ગયા. ખોડા નાના. જો બસ આય મારા જાય. ઉડાડજો, ફટફટ ઉડાડજો. સારું બા કરે હો ભાઈ. નાખો શું કરો જમવા બેઠો. પણ આ કેટલી વાર લાગી રે. એટલે એ બધું તમને કે કેટલી વાર લાગી, એ બધો એનો પ્રશ્ન છે. જે અમાર બેનો પ્રશ્ન છે. તો કહી દો હું છે વેતા પડો એમ. ભક્તો ના એમ કહેવાય. ફૂલ બકે પણ તમે ના હાલવા દેતા. એમ ખોટું નહીં બોલવાનું. ફૂલ બકે પાછા ભાઈ હાલે તમારો સારો ભક્તો જ થાવ. બસ એમ સાચું કહી દેવાનું. આ જણા ઘર ભંગાવે છે. એ પાછા ભાઈ મેળે રહી મેળે. હા તો જવાય એમ કહી દો. જવાય હાલો હાલો હાલો. એમ જવાય. એને જવાય, આપણે નો જવાય. એલા પાછા ભાઈ બૈરન મૂક્યાવાને હું પૂછપછ કરવારે. તમે વાંઢા છો, મને વાંઢો કરવા ને. તો એને ભાઈ હરખા એને ભાઈ એટલે મેળા જાય એટલે કે બીજું કોઈ છે. અરે ટીકડી ટીયા ડો હું ક્યાલી લાવ્યો. કયા મેળે જાવ એમ તો પૂછો. ક્યાં મેળે?
આ મોટું ડમ્ફર આ ઓલા પરે ઓય ક્યાં કયો તો ક્યાં મેળ ઊભા મેળા ઊભા મળે ઓલો ક્યાં મેળો ભરાણો હમણાં મોટો દ્વારકા ના 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 ના. ક્યાં ફરિયાદ કા ગમે જાણ્યું છે ને ફરિયાદ રાખ ઓય હાલ ભાઈ હાલ ઊભો થા હાલ વાળતા હતા એમ આને મોકલી જોઈએ ને કે મેં આવી તેમ જાવ અમારે 2 જણાને આવવાનું હોય પણ ઊભો થા કરે ને ભાઈ થોડું ઘણું તો કર બીજું ખાવાના હાથું ઝાપટ દેજો એ પાછા એ પાછા ભાઈ મોરા બાઈ થી બીવે મુલ જો જોતા ના એ તો બીવે ને તાર બાયુ નું ચાલે ને હે પાછા ભાઈ એ પાછા સાંભળ તો ખરી મારો ઓલા 3000 કીધા હતા ને તે આમ સાંભળ ઓલા 3000 નથી કીધા તે હવે હાલ ને ભાઈ એમાં પાછા 1100 બીજા આપ્યા મેળામાં થઈ જાઓ વાવણ કરો ઓળું ખાવ ને એટલી બધી હું ઉતાવળ છે હા ઓય ઓલો બંધ થઈ ગયો ને મને કેજ વાવ ન થઈ ગયો એ પાછા હાલ ને ભાઈ હાલ ને મેળા જાઉં સાહેબ આમ જો હાલો હવે નથી ખાવું ખટકો રાખો બસ લ્યો હાલો ખાઈ લીધું આ મારો એક કે સાંભળતા જ ન હેલો હવે અમારે હાલો પાસાભાઈ સાંભળો એ પાસાભાઈ પાસાભાઈ એ પાસાભાઈ अब सौजीભાઈ का क्या सौजी એ પાછા ઓલા અશ્વિનભાઈ મંગાભાઈ અત્યારે આપણો આઈકન લાઈવ જોઈ રહ્યા છે દીપકભાઈ લક્ષ્મણભાઈ જેઠવા સાંભળો તેમના તરફથી 5001 રૂપિયા એ લ્યો એ રામાપીર બાપા ઘણો આપે અને પાસાભાઈ તમારા તરફથી કેટલા બોલો હવે જલ્દી એ લ્યો આપે તમે અત્યારે લાઈવ છો ને અમારે સામે લ્યો જો તમારી તરફથી કેટલા મહિનાથી કાસ્ટિંગ કરું આમાં પણ આ રોકડા નો દેવાય તો કહીજો વરાદી નું દુકાન નું નામ નહીં લઉં મંડળ નું બાવા થઈ બાવા થઈ કહી દેવાય એટલું બધું ક્યાં લઈ 1000 ને 1 કરી નાખો એમાં ક્યાં હા 1000 ને 1 કરી નાખો ભાઈ કરી નાખો ને એમાં ક્યાં એ પાછા 1001 રૂપિયા અમારા પાસાભાઈ તરફથી ભાઈ જોરદાર તાળીઓ થયો દાવો કાંતિભાઈ તરફથી કરી નાખો બે એ કાલ 6666 તો આપ્યા કાલ નો જો હાલ સાહેબ બરાબર છે પાછા આ કરી નાખો કેટલા બે કરી નાખો કઈ જો પણ આપણે પછી કાય છે ધંધામાં આમ નાકા નહીં ક્યાં છે હા કઈ નાખો બે બસ હવે અમારા પૂંજી બાબુ તરફથી 2001 રૂપિયો આ એના ભાઈ બહેનો તરફથી ના ના એ તમારી માના ભાઈ બે તરફથી કરી નાખો અરે હમણાં ભાઈ ના આવે ના પડી ખબર ને ઉભા રહી બીજા આમનો હલાય ઓય મેળા ગાવાનું છે મેળા નક્કી થઈ ગયો હવે કીધું અહીં આવો કીધું હે ના ના બે અહીં આવો બોલો કેટલા કેટલા મેળા ના જાઉં અહીં મેળા કરી નાખો બધાયના એ અમારા બે ને હવા રૂપિયો કરવાનો એવું સટક હોય નથી દેવા હાલો એ મોડું થાય કઈ કેવું મંડો કેટલા કેટલા 11 રૂપિયા 1100 એ પાછા આ પાછા એ તો ભો કરી 1100 કરો લે લે કેટલા હા ભાઈ હું આની કરું કરતા બે મેળા વે જવાનું સારું હતું 1100 ના એ ભૂંગળા બેટાટા ડાબે ઓય વધ્યા લ્યો બોલો અમારે પાસાભાઈના હવે લખી નાખો ને આમાં ખાસ એવા બે ભાઈ બહેન અમારા ભૂપતભાઈ અને સંધુભાઈ તેમના બે તરફથી 1000 રૂપિયા બરાબર તાળી બતાવી લો ભાઈ અરે વાહ તાળી બતાવી નાખો હવે સવાય મેળે એ પાછા હવે તો મેળા ત્યાર થાવું જ પડશે હવે તો આવી સત્ય પણ કેમ હવે કોઈ જે બીજો કે રમેશ આપવું હવે પહોંચ્યું હવે આવે એના બાપના અમારી પોઈશું બનાવી દેજો તો જ નગર તો આ મૂકે કોઈ નહીં હા ભાઈ લખી નાખજો ભાઈ. હા પોઈશું જ લેવી પડે ને નગર તો બોલી ના બે વૈયા જાય એમ વૈયા જાય હવારમાં ભાઠો જ લેવો ઘડીક જ હોય કા ઘડીક જ હોય ને હા હાલ ભાઈ હાલ હવે તો ત્યાર થા ના ના જવાય ના અમારે ઘણું કામ છે તે પોગવામાં આવું એમ કહેજો એને હાલો તે પોગવામાં આવું તો એક કામ કર હા ઓલું સંતરો એક દે અમને
બોલ ને. હા સાહેબ જો જાવ કીધી સમજાઈ ગયો તે હવે જાવ પાક્કું. જાવ ને 1000 નું પાસવર્ડ આડ્યો હાલ હવે એટલે કે આ બોડો હોદવાડી દે. જાવ નકર નહીં બેઠા જવાય અમારા ઓલા ભાણાભાઈ ને બોલે 5 મિનિટ હા આવ્યા કે ના હા આવી જાય તો આ કઈ બોલતા દે અમે તો ખોટું ખોટું બોલતા હોય. ના ના ખોટું ખોટું ન કહેવાય ને બાપા, આવું કાંઈ ન. આવું કઈ રમાય બાપા આમાં શું ખાઈ એવું રાવ 1000 નું તો રેડી હવે શું ખાય આજે હું ડેટ કરા છું હાથના માંગણે બોલો આવી રીતે પાસા પટેલ અને કુંજી પટલાણી એમના ખેતરે સંગ્રહ કરે છે ત્યારે રોજકા ગામની રબારીનું મંડામાં માવો લઈ અને રંગપુરમાં માવો વેચવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યું છે. લાઈન બેઠા બેઠા ટોલા ગોતું તમે હું તો હાલી હાલી થાકી હવે પોરો ખાઈએ અમે વડલા હેઠે. બહારનું રાખો નકર માવો ઉડીને પડશે આનપા એ હું શું કહું તમે થોડુંક ખાવ ને તમે થોડુંક ખાવ ને પકડી કરે સાહેબ આપણા ઓટલે ઓલી બેનો બેઠી ને ત્યાં જઈ આવું જરા સાહેબ પકડી ગઈ હા એ જે હોય ફોદા છે દહીં ના ફોદા છે સાહેબ ફોદા થઈ ગઈ સાહેબ લાય પાણી બાણી લાવી છો કાંઈ તો લાવો પાવ થોડુંક 20 ગ્રામના કાઢેલા છે ને 20 ગ્રામના કાઢેલા છે ને ખોટી નહીં ને હું એટલા છેટે જ આવવાનો છું આ તમારા ખાઈ પાણી લઈને જવાનો પીવો, છો. ગંગામાં. એ સારું છે ને સારું છે. જય શ્રી કૃષ્ણ. ક્યાંથી આવો તમે તમે મેં રંગપુરમાં છે હે ઉઠેવા માવો આવ્યો છો. એટલે આમ ક્યાં આવ્યું ક્યાં માવો વેસવા આવ્યું ગામમાં રહીએ હે રોજ કા કામમાં જાઓ રોજકા ગામમાં. તમે અહીંયા શું કરો કાળા તડક્યાના? એટલે તમે ચેન્યું સવા ચેન્યું તમને ખબર છે
અમે રંગપુર માંથી આવી છે દ્વારકા ગામમાં મને શોર્ટ લાગ્યા અરે ઓલો બોલતો કેમ કાંઈ ન થાય ઝટકો આવે ખાલી ઝટકા મૂકેલા છે ઘરવાળા છે મારા બેડો હા મેં કીધું થોડા ફૂટબોલ જોવે છે હે આ બેન એમાં ટેરાણી છે દેતો એમ તારા વાત હા હું વાત કરી લઉં ને. જય શ્રી કૃષ્ણ કરું અહીંયા કોઈ ભાઈને સીએનજી ગાડીને ગેસ લીક છે ભાઈ. તો મારે પીવો હશે જેની ગાડી હોય તપાસ કરજો ભાઈ. ગેસ એનો લીક થાય છે. કોઈ બીડી બીડી પીશે તો પ્લાસ્ટર. એ ગેસ લીકેજ હોય તો થોડોક થઈને બતાવજો મારે પીવો તો ભાઈ જેની ગાડી હોય તપાસ કરજો કોઈકની ગાડીનો ગેસ લીક છે. આવરો જ આપે હાથ હું કાઢો એ જય શ્રી કૃષ્ણ બેન હે ક્યાંથી આવો હે લ્યો હે આમ તો મોટા અવાજથી બોલો ને જરાક મને સમજાય ઈ માંજી પડેલી છે એવું છે ઠીક લ્યો. તારે કેવું પડતું પૂછવું જ પડે ને અમારે શેઠે કોણ છે કોણ નહીં તો તમે તો ક્યાંથી વેસવા તો એ હાલે મને ઉધરા ચડે એ નામ એ ડોશી ઉધરા ચડે ક્યું કામ બેન હે તો હું આ ધંધો આવી રહ્યો તો સારું લ્યો એ ડોશી શું નામ તમારું નામ કંકુ લે હાલે કેવી કંકુ કંકુ જેવી છે તારું નામ એ પ્રભાત લાગે હું તારું નામ એ સંપા કંકુન પ્રભા સંપાને ગોમતી છે ના હે તો હાલ ભૂલામણ ગઢમાં ગઢામાં ગોમતી ઈ તો જવાન છે ગઢાવા એનું નામ ગોમતી હોય ગઢી ત્યાં ગોમતી ગઢીમાં કે ઠેક આ તમે હું આ બધું વેસ તારી માવો વેસવા ક્યાં વળી હે વાર માવો લેતા આવજે કાશે જવું છે કે ઈ માવો કેવો આવે તાર સાખો છે હા તખાટ તો છે માવો લેતા કાશે લે બેન લાવ તું ખાજે અને ઓલા પટેલ ને ખવડાવી છે હા બહુ સારું તો હું તમને તો એકલી નો ખાઈ જતી ન ખાવ એકલી પાડો છે ને કે દીકરી દિયાળે છે હા વાંધો ને ખવડાવીશ બે ને એક એક આવી જાય એવું છે હા અલે તું એ ખાય છે ને તાર છોકરાને ખવડાવશે હા એમના ને એકલા ખાઈ ન લે તો છોકરાને ખવડાવજો પાછા મારે હું વાત કરવી બાપા હું છે બાપા એવું તે મને દુઃખ જેવી વાત તમે કરી બાપા પણ એમાંથી હું દુઃખ આવે છોકરાને પેટા તમારા પટેલ ને કીધું ક્યાં સુધી વાંધો નહીં પણ આ તો દુઃખ છે બાપા હું કરું ત્યાંનું પણ દુઃખ છોકરાને ખવડાવવા હું વાંધો એને થોડી છોકરો નથી બાપા હું વાંસણી સૌ છોકરો નથી તારે એમ તો હાલો હારું અરે તો અમારે આ ભગવાનની દયાથી મોલા બધું સારું છે પૈસો ધંધો બધું સારું છે પણ અમારે છોકરો નથી બાપા હે ભગવાન આ બધાને આવું બધું કરે હે? અમારે હું આ? નથી. સાંભળ હું કહી હા બેન કે ને આજથી રામાપીની બાધા રાખજે હા હા રાખીશ જરૂર રાખીશ બાધા અને તારા ઘરે 9 માસ વીતશે ને એટલે ફૂલના ગોટા જેવો છોકરો થાય અરે હા બેન બરોબર આજ પછી હું રામાપીર ની બાધા રાખીશ અને હવા મહિનો થાય ને એટલે એને પટેલ ને લઈ અને છોકરો દઈને અહીંયા પગે લાગવા જઈજો હા જરૂર દાસ બેન નો જાતી પાકું પટેલ ને કેળાવજો ને તું એ જાજે આજથી હું રામાપીર બાપાની બાધા રાખું અને મારા ઘરે જો 9 મહિને દીકરાનો જન્મ થાય તો હું રણુજા રામાપીર બાપાએ જરૂર દર્શન કરવા માટે જઈશ બે જાતી હો ન પછી ભૂલું છોકરાના હરખમાં નરખમાં ન ભૂલું મારી બેન પરિણામ હારા નો આવે નહીં ન ભૂલું મારી બેન હજી કહું ભૂલતી નહીં હો ન ભૂલું હારું હાલો તો અમે જાય હા. અમારું મોડું થાય હવે ભલે આવજો હો બેન ભગવાન તમારું સારું કરે ચડાવી દો આવી રીતે એ આવજો બેન રોજકા ગામની રબારણી વિહામાં લઈ અને રંગપુર તરફ માવો વેચવા માટે હાલી નીકળ્યું છે.
ઓલું બેન્યું આવ્યું છે ને એને હારે હું બેહવા ગઈ, પરો ખાધો, પાણી પાયું અને એણે મને માવો આપ્યો. પછી કીધું કે તમે ખાજો અને મારા બનાવીને ખવડાવજો. અને પછી એક બેને કીધું કે તારા ભાણિયાને ખવડાવજે. ત્યારે આપણને દુઃખ તો લાગે ને. અને મેં પછી હાચી વાત કરી એટલે હાચી વાત કરવામાં એ બેને મને રસ્તો બતાવ્યો કે તું રણુજા રામદેવજી બાપા છે, એની તું બાધા રાખ અને એની બાધા રાખ ને તારું અવશ્ય કામ થશે. એની શ્રદ્ધા ને વિશ્વાસ, હે, એની શ્રદ્ધા ને વિશ્વાસ આપણે રાખવાનો છે, રાખવો પડશે. અને 9 મહિના પૂરા થતા આપણા ઘરે દીકરાનો જન્મ થશે. અને દીકરાનો જન્મ થાય પછી હવા મહિને આપણે રામદેવજી બાપાના રણુજામાં રામદેવજી બાપાને પગે લગાડવા માટે જવાનો છે. તો હાલો હવે આપણે આપણા ઘરે જઈએ. કુકડ ગામથી જોવા પધારેલ યુવરાજસિંહ લખધીરસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ લખધીરસિંહ ગોહિલ તરફથી 500 હિતેશ. આવે છે. હિતેશ, થોડીક સમય પહેલા બહેનોમાં એટલે કે માતાઓ બહેનોમાં જે જોડી ફેરવી હતી એ જોડીમાંથી 1250 રૂપિયા આવે છે. તો જોરદાર તાળીઓ થઈ જાય માતાઓ અને બહેનો માટે. 1100 રૂપિયા અશ્વિનભાઈ મંગાભાઈ ગોહિલ પિત્તલપુર હાલ સુરત એના તરફથી આવે છે, એના માટે પણ જોરદાર તાળી થઈ જાય. 251 રૂપિયા નરસિંહભાઈ રત્નાભાઈ મૂરચંદ, 501 રૂપિયા ચોથાભાઈ રણછોડભાઈ સોલંકી, 501 રૂપિયા રવુભા શાંતુભા વદરકા, 101 રૂપિયા આનંદભાઈ ભૂરાભાઈ ગોહિલ મૂરચંદ, 151 રૂપિયા લવજીભાઈ ભૂરાભાઈ ગોહિલ તરફથી મૂરચંદ. તો આ ધમાશાઓ માટે જોરદાર તાળી થઈ જાય. 501 રૂપિયા સોંડાભાઈ શાબાભાઈ જેઠવા તરફથી આવે છે. 1001 રૂપિયા સામતભાઈ જીવનભાઈ ગોહિલ એના તરફથી આવે છે. તો જોરદાર તાળી થઈ જાય. અહીંયા 351 રૂપિયા સાગર મંડપ સર્વિસ અમારે મેપાભાઈ ઢાપા ગામ આથોક એમના તરફથી 351 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળી લાવે છે. વધાવીએ તેમજ કંકોત્રીને માન આપી અમારે રાણાધારથી રામદેવબેન મિત્ર મંડળ અહીંયા પધાર્યું છે. અને રાણાધાર રામદેવબેન મિત્ર મંડળ તરફથી 2121 રૂપિયા આપે છે. તેમને જોરદાર તાળીથી વધાવીએ. હાલો, અહીંયા આપણા ગામના માનનીય શ્રી શિક્ષક શ્રી એવા ભરતભાઈ સોહાણ એમના તરફથી 1501 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીથી વધાવશું. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. આવી રીતે રબારેણના કહેવા પ્રમાણે પૂજી પટલાણીએ રામદેવજી બાપાની બાધા રાખી, પણ બાધા કેવી રાખી છે? પૂજી પટલાણી કહે છે કે હે રામદેવજી બાપા, હે રણુજા વાળા, હે નોંધારાના આધાર, જો મારા ઘરે બાળકનો જન્મ થાય, એક પુત્રનો જન્મ થાય, તો મારા બાળકને લઈ અને રણુજાએ તમને પગે લગાડી
આવી બાધા રાખી છે અને રામદેવજી બાપાના પ્રતાપથી પૂજ્ય પટલાણીના ઘરે એક ફૂલ જેવા બાળકનો જન્મ થાય ત્યારે પૂજ્ય પટલાણી ઘરના કામ કરતા હતા એમના દીકરાને ઘોડિયાની અંદર સુવડાવી સરસ મજાના હલરડા ગાય જેમ મા જશોદા કન્યાના હલરડા ગાય એવી રીતે પૂજ્ય પટલાણી એમના દીકરાના હલરડા ગાય છે.
કિશોરભાઈ ચૌહાણ શાંતિભાઈના પાત્ર ઉપર ઓનલાઈન 500 રૂપિયા ઉડાડે છે આ સમજો એ ઝૂલો ઝૂલો મારાણી, ઝૂલો રે મારા બાલુડા. તારી માતાને હરતનો માયો તારાણી, ઝૂલો રે મારા બાલુડા. તમને હિરણી ઢોલે ઝુલાવે મારા લાડીલા. તમને હિરણી ઢોલે ઝુલાવે મારા લાડીલા. અમારા લાડીને હરખના માયા પારાણે, પારાણે, ઝૂલો રે મારા લાડીલા. તારી માતા પૂજી ઝૂલાવે રે મારા બાલુડા. તારી માતા પૂજી ઝૂલાવે રે મારા લાડીલા. માતા પાટણને હરતનો માયો તારાણી, ઝૂલો રે મારા લાડીલા. પાસા પાટણને હરતનો માયો તારાણી, ઝૂલો રે મારા બાલુડા, મારા બાલુડા, મારા બાલુડા. હું શું કહું તમને હે આપણો દીકરો તો આરામ કરી ગયો હે અને આ 2 મહિનાનું બાળક હે એના અવાજ નહીં કેટલી શાંતિ હે કેવું ઘોઘાટા કરે હે અને ઈ હું નસીબ હશે એના કે 2 મહિના એના જન્મતા જ થાતા ને હે રામદેવજી બાપાનો જ્યાં પાઠ હોય હે એની હાજરી અહીંયા હે આખી જિંદગી એને તો ભગવાન સારા રસ્તે ને સારા કામ ઉપર ચડાવે એવા આપણા બેયના આશીર્વાદ આપણે તો હે પાત્ર થઈ તો હવે આપણે એનું નામ પાડવું પડશે ને નામ તો પાડીએ હવે પેલા અમને તેડવા તો ગયો કે તમારે હું તેડું નહીં તમારી પાસે રોવે નહીં બાળક જ્યારે રોતું હોય ને ત્યારે માતાથી સાનું રહે બાપાથી નો રહે ના ના રોવડાવાય નહીં અહીંયા 301 રૂપિયા આપી લાખો બેનના નામની જય બોલવાની છે. અહીંયા લાખુબેન તરફથી 301 રૂપિયા આપી રામદેવજી બાપાને જય બોલવાની છે. બધા ભાવથી પ્રેમથી જય બોલજો. બોલો રામદેવજી મહારાજ કી જય. હાલો હવે હું શું કહું આપણાનું નામ પાડવું શું નામ રાખે તો પેલા હું કહું બોરું રાખો તો બોલે ને હા હવે આનું નામ હું કહું પેલા તમે પણ આમ જુઓ સમજીભાઈ આ હીરા જેવો લાગે ને હે જુઓ તો ખરા
હીરો ના રાખું. એ તો આનું નામ હીરો રાખી તો હીરો નહીં, એ તો અમારા પ્રમુખનું નામ છે. પેલા આ હીરો. અને મારા કાકા હતા. તો તમે કયો હે તમે કયો તો હું રાખું હારું રાખો, વેગનમાં ન આવે. ના તો કયો તમે કયો નરેશ કનોડિયા રાખી તો નહીં એવું નામ ન રખાય ફિલ્મમાં કામ. નહીં 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 આ તો ભલામણા આનું નામથી કઈક કામ થાય એવું નામ રખાય તો હું કહું એમાં માની રાખો ને. ના ના એવું ન રખાય હું કહું તમે સાંભળો આપણે ક્યારે પુત્રનું પારણું કોના હિસાબે બંધાણું રામાપીરનું. હે રામાપીર બાપાના હિસાબે તો આનું નામ આપણે રામ રાખવું છે હા, એ હા. આ હું ઈ જ કહું. અને આપણી જેવી આ બધા બેઠા એને કાંઈક પણ ખોટ હોય અને એ રામાપીર ની બાધા રાખે ને તો એનું કામ થાય ને. આવું જો ને. હે આપણે નો થયું તો હવે આપણે માનતા સહી પૂરી કરવા માટે જવું પડે એ ભૂલાય નહીં. તો હાલો આપણે ઝડપથી રણુજા જઈએ. આવી રીતે પાસા પટેલ અને કુંજી પટલાણી તેમના દીકરાને લઈ રણુજામાં રામદેવજી બાપાને પગે લગાડવા માટે જાય, દર્શન કરવા માટે જાય. અને રામદેવજી બાપા રણુજામાં બેઠા હોય ત્યારે કુંજી પટલાણી અને પાસા પટેલ રણુજામાં આવી આ શું કહેવા માંગ્યા? આપણે રણુજા પૂજ્યા છે હે આ અમે રામદેવજી બાપા બિરાજમાન છે હે આપણા દીકરાને આશીર્વચન લેવડાવીએ અને આપણે એમના ચરણોમાં પડીએ. હે રામાપીર બાપા આજે તમારી કૃપાથી અને તમારી દયાથી અમારા ઘરે દીકરાનું પારણું બંધાણું છે તો અમને આશીર્વાદ આપો રામાપીર બાપા. અત્યાર સુધી તમે મારી બાધા રાખી છે, તમારા ઘરે મેં દીકરાનું પારણું બંધાવ્યું છે. આ દીકરો મોટો થાય છે ત્યારે જગ્યાએ એની નામના ગવાય છે એવો મારા આશીર્વાદ છે. બહુ સારું. બોલો રામાપીર જય. હાલો આપણે આપણા ઘરે આવીએ. અત્યારે રામાપીર બાપાની મૂર્તિ લેવા માટેનો ફાળો અવિરત ચાલુ છે. તો એની અંદર 1001